એટલે પવન લાગતો હશે એટલે કદાચ કોને ખબર. ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. કેમ છો બધા? બધા કેમ છો? બધાને સુપ્રભાત, જય સ્વામિનારાયણ. છોટે કો બોલા બોલી દા પેલા આ લઈ લ્યો, આને હે ને ભરો, આપણે માં લઈ જવાની. આને કાઢો, આમાં મગ છે જો, આ પેલા લઈ લેજો. આ મગ પેલા લઈ જાઓ. हाँ छोटे ऐसी पन्नी ला तो वहाँ राशन ले जाना पड़ेगा ना कोथળી આમાં છે बनाने के लिए. ये बोला एक साइड मुक दे. ये क्यों ऊपर क्यों था? हैं ये ऊपर क्यों था? ये कौन बीच में आए थे फिर वो में सब लाए थे। नहीं कोई आए तो ऐसे मत देना. ये ऊपर ये बिछाने का, ये नहीं नीचे रखे जा. अभी ये तो सुखा दे तो थोड़ा बहुत सूख गया है ना, नहीं तो नीचे गिराए तो कहाँ पे धूप पे रखना चाहिए ना. कोई धूप आने की वहाँ वो सूख जाएगा. नीचे मूके ऊंधू मूक दे. आ ऊपर रख दे भाग, આ ભાગ ઉપર રાખજે. એક બાજુ તો મેં આણકો લઈ લીધું. દેખ લાવો બધું જોઈ લ્યો હું કેમ. દાળ છે. આ ચોખા છે. હા જો કઈ ઘડી કરો એ બધું. દાળ હજી આવશે આપણી હોતન એમાં નાખવાની. ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. હરિદ્વારમાં આવી ગયા છીએ અને 24 તારીખથી અમારી કથા ચાલુ થઈ છે. અને ખાસ અત્યારે એટલા માટે લાઈવ થઈ કે જે હરિદ્વાર આવતા હોય અને અમારા આશ્રમે, આપણો આશ્રમ છે હરિદ્વારમાં, રોકાવું હોય, રહેવું, જમવું બધું ફ્રી જ છે. પણ હવે હમણાં જો બાટલા મળતા નથી. ઘણા બધા આશ્રમ બોર્ડ મારી દીધા છે અને અમને બહુ તકલીફ પડી છે બાટલા માટે. તો અહીંયા મળતાય નથી. એટલે ચા મળશે તમને, રહેવા મળશે, પણ જમવા નહીં મળે. એટલે જેને અમારા આશ્રમે આવવું હોય ને આવી રીતના સગવડ કરીને આવજો. અને કદાચ તમે આવો તો જાતે બનાવ લેજો. અહીં લાકડાનો ચૂલો રાખી દઈશ તો તમતા જાતે બનાવીને જમજો. छोटे थोड़ा लकड़ी लाना, वहाँ चूल्हा बना देना. बार लकड़ी की ईटा, लकड़ी ईटा के लकड़ी दोनों. कोई आए तो उसको बनाना, वो तो इधर बना लेना. उसको बोलने ना इधर बना लेना. और सब बर्तन ब्लैक होगा वो घस के जाए, वो कैसे बोल देना. हाँ એટલે ચૂલો અહીં બનાવી દેશું તો લાકડા રાખી દેશું તો ચૂલે બનાવીને જમજો. એટલે એના માટે સોરી, કેમ કે હવે આ બધી તકલીફ થઈ છે તો શું કરી. નહીંતર તો અમારું તો એ જ કોશિશ હોય કે ક્યારે કોઈ દિવસ કોઈને જમાવાની ના નહીં પાડવાની. એટલે ના નથી તમને, પણ ચૂલે તમારે જાતે બનાવવાનું રહેશે એટલું યાદ રાખજો. તમે આવજો, તમ તારે અહીં રહેવું, જમવું. આપણા આશ્રમે 3 દિવસ ફ્રી જ છે બધું. કરિયાણાના જો બધું કરિયાણું ભર્યું જ છે. તમારે જેને જે જમવું હોય બનાવીને જમી લેવાનું. શું છે આમાં? શું આપણે મરચી થોડી ઈ તો ઈ કાઢ લ્યો, એક કાઢ લ્યો જમવાનું. હા કાઢ લ્યો, આપણે કાઢી લ્યો, ત્યાં લઈ જવાની જ છે. ये जो पुराना वाला है कथा में હા 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 એ દાળ એ બડા જમનું એકાદ ગોળ આ રહી જો. આ ચોરીનું બપોર બનાવ નાખજો ને મૂકી દો ને કુકર બાફાઈ જાય. હાથે હાર જોડી દે. ये भी निकल क्या है इसमें? क्या कौन सा आटा है? गेहूं है तो उसको पीसवाने भेज दे. તમે તો આશા બેન નથી 5 ની કરો. તમારે 4 ની, મારે જ નથી જમવું, બપોર નહીં જમવું. बाजरा तो वो पिसाने छोड़ दे. जा देख, अच्छा है ना, सही है ना, देख ले, कुछ हुआ नहीं है ना. नहीं है, चल वो पिसाने छोड़ दे पीसने के लिए. और चक्की वाले को बोलना अच्छे से पीसे. हो गेहूं भी होगा. गेहूं नहीं है, पूरा खत्म हो गया. नहीं, गेहूं तो पिसा हुआ रखा है. कहाँ पे है? ये रखा है इसमें ना, एक में और रखते हैं. થોડી ઘડી વાર કાઢ લે. ये बर्तन है ना, ये कहाँ जगह कहाँ है? किस रूम में जगह? ऊपर. ऊपर है, सब में जगह. हाँ ये रख दे. चल इधर से. ના તો બોલ કર નો. हाँ इस हाँ थाली रख दे. चाहिए नहीं तो કેટલા ભરો સીમા भरो. कहूँ તમને 1 मिनट બધું जरूरत तो नहीं पड़ेगी. नहीं पड़ेगी. जरूरत ही नहीं है अभी. આમ જો ભાભી આ કાઢ લે. લાવ આ શેનો લોટ છે? લઈ લ્યો તામનો. यहाँ ये है ना, वो कभी कब पीसवाया था? ये जब अभी लेके आए थे ना उसमें. संक्रांत को. हाँ। अच्छा चाड़ी नाखजो. 2 घंटे में था ना.
4 નાખ ના કાંઈ વાંધો ભાખરી નો હોય કે ઘઉં ઘઉંનો, ઘઉંનો. હા બસ એને પીસી ઓલો 4 નાખ ચાળી નાખું, ચાળી. હા એટલે હું કાલ તૈયાર અત્યારે ચાળીને ભરી જ લ્યો તમે લોટ તો જોશે જો આમ જો આ લ્યો આને લૂછીને છે ને આ લોટનું ત્યાં લઈ જ જાવ આ લોટ ભરીને રાખી લોટ તો જોશે જ હા ના કઈ વાંધો નહીં. સોનાબેન, તમે એને ચાલો હરિદ્વારમાં હો અમારે કથા કોઈને કથા કરાવી હોય તો પૈસા એના ને આયોજન અમારું અમે 50 લોકોની તમારે અહીં પહોંચવાનું અને બ્રાહ્મણનું તમારે જોવાનું અને તમારે અહીં પહોંચવાનું રહેવું જમવું 50 લોકો કથા બધું અમે આયોજન આખું અમારું 3,51,000માં એમાં તમને બધું મળી જાય એટલે એમાં તમારી કથા લાઈવ પણ આવે આપણી આ કથા મારી યુટ્યુબ ચેનલમાં લાઈવ પણ રહેશે એટલે જે પણ એવી ઈચ્છા હોય કે મારે હરિદ્વાર ભાગવત કરાવી છે અથવા કોઈ પણ કથા કરાવી છે ડાયરેક્ટ છૂટો નાખી દે. તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923 આમ દઈ દો આમ માં દઈ દો ચાળવા એક બાજુ 981719 923 મારો કોન્ટેક્ટ નંબર છે ચાળી દે. નહીં ને ખોટું તમને એવું બોલવું. ઈચ્છા થાય કે અમારે હરિદ્વારમાં ભાગવત કરાવી છે તો ચોક્કસ કોલ કરજો કેમ કે ભાગવત કરાવો ને હરિદ્વારમાં એટલે તમારે 10-15 લાખ રૂપિયા જોઈ જાય તો આપણે ઈ એવું રાખ્યું છે કે આપણે જે ખર્ચો થાય આપણે કાંઈ નહીં બસ આપણે સેવા જ કરી જેથી કરીને ઝાઝા લોકો સામાન્ય લોકો કથા કરી શકે પોતાના પરિવાર માટે હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં પોતાના પિતૃ પાછળ કરી શકે પછી 50 લોકો ઉપર જાય તો એ રીતના ચાર્જ લાગે પણ 50 લોકો સુધીની કથા કરાવી હોય હરિદ્વારમાં તો 3,51,000 તમારે અહીં પહોંચવાનું રહે ને બ્રાહ્મણનું તમારી ઉપર અને એટલે બ્રાહ્મણ અમે ગોતી દઈ પછી ઈ એવા જ બ્રાહ્મણ હોય કે તમે જે આપો ઈ હા નિલેશભાઈ જય સ્વામિનારાયણ તો ચોક્કસ કોન્ટેક કરજો મારો કોન્ટેક નંબર છે 981719 923 અને અમારો આશ્રમ હરિદ્વારમાં છે એટલે હવે હમણાં હરિદ્વાર કોઈ આવો તો તમને રહેવા મળશે અને જમવાનું ચૂલે તમારે બનાવી લેવાનું વિરેશભાઈ હવે મારા આંગણે આવું છે કે ઝઘડો કરવાનો ચોક્કસ ભાઈ આવીશ તમને એમ નથી થતું કે ચાલો બેન ભેરા 10 દિવસ સેવામાં જાય બેન એકલા થાકી જાય એવું કેમ નથી લાગતું ઘરે આવો નહીં તો ઝઘડો થશે બેન અહીં એક ટાઈમ જ જમવાનો ટાઈમ મળે દોડમાં ટાઈમ નથી મળતો સેવામાં તો એવું વિચારો કે હવે 10 દિવસ તમારે જે કામ હોય કયો બેન અમે સેવામાં આવી એવું રાખો આવીશ ચોક્કસ રાજકોટ આવીશ ને એટલે તમારા ઘરે આવીશ તમે સીધો જ આમાં ચાડ નાખો ને હે આમ જો સીધો જ આમાં ચાડો ને આમ ઊભા આમ ચાડ નાખાય ને વાંધો નહીં હવે નાખ દેજો હા સાફ કરી દિયા વાંધો નહીં ચાડ નાખો એક ઓલું દે થાલી દે इसमें कचरा डाल वो आमा है ने आमा તમે એમાં નાખી એમાં નાખ દો ને ચાળીને નાખ દો એમાં ચાલો બધાને જઈશું અહીંયા હાલો ભાભી તમે આમાં શું શું છે જોવો આટલી દાળ છે પાછું અને કરિયાણું બધું ભરી દઉં ને એમ એટલે ઉપાધિ નહીં કોઈ આવે તો ખોલો આમાં તમે ચમચા ચમચી જોઈ બીજું મૂકી આવે ખાંડ છે હા ઓલા મગ ઇતના મગ નિકાલ દે હા સિંગદાણા લઈ જવાના બે મગ એક કરી નાખો હા બે મગ એક કરી નાખો બસ छोटे मेरा चप्पल तूने क्या कर रख दिया नहीं तो मेरा पग में है ना एलर्जी है लेके आऊंगा लेके तो मैं अभी आऊंगी पर वो देखना नहीं है ना अतर नहीं है बॉक्स में देखा नहीं हाँ बेड में भी देख लिया उसमें भी देख अच्छा क्योंकि मेरे पग में दिक्कत है मैं चप्पल नहीं पहनती ना तो मेरे वो छेद नहीं पूरा छेद हो जाता है मुझे एलर्जी है इसलिए मिट्टी की हाँ बे चना एक करो काटो क्या છે જોઈ લ્યો ને સાફ કરી નાખો બધું કરિયાણું નિલેશભાઈ ચૂલે રસોઈ બનાવવાની આ લઈ લ્યો
એવું આ લાગે પાવડર છે એમ નથી, તમે ઈ સાફ કરીને બે એક કરી નાખો પેલા, જોઈ લો બે બરાબર જ છે ને? બરાબર જ છે. કોઈ વાંધો નથી પડ્યો ને? એમ તો કરિયાણામાં નો વાંધો પડે, ચોખ્ખું કરીને જ લાવ્યા હોય ને પાછું થોડા થોડા દે ચોખ્ખું કરી. ये पी लो वैसे नीचे हाँ कोई कोई वो तो चने पी लई होते हैं. પી ગઈ અમારે થોડા કાચા હોય છે અને હે ને એ નામનું લઈ લ્યો એટલે એક બાજુ મૂકતા જાઓ એટલે આપણે માં લઈ જવા થશે. छोटे नीचे रखा रूम में, ये है ना हाँ वहाँ ले जाना है. 7 दिन की रसोई नहीं करनी पड़ेगी. ये वाला अपने रसोई में रखनी नीचे हाँ अभी अभी वहाँ रख दे बालकनी में. જો બેન, આ તો આપણે લઈ જોઈએ, જરૂર પડે આપણે કરી લેશું. आटला मरचा नो थाई हो. મરચાં આમાં મોટા ચબલા લઈને મને હા, હા. એટલે નાખી દઉં. थोड़ी पन्नी लेके आ, नीचे पन्नी रखी है. पन्नी है ना ये इसमें ही है कहाँ है? बल्लो, हाँ दे उसको. આ ચબલા નાના હતા ને એટલે હમણાં આપે 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 તમે. અને જો આ મસાલાના ડબલા આ ભરજો, રાઈ જીરું ની બધું લાલ ગુલાબી રહ્યા ને હા, હા. એ બધા ભરજો એટલે ઉપાધિ જ નહીં. અમારે કાલથી રોજે 150 લોકોનો જમણવારે છે કથામાં. રોજે 105 બ્રાહ્મણ જમવા આવવાના છે અને કથાવાળા, એટલા માટે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ચોક્કસ તમે એક મિનિટ, ચોક્કસ તમે બધા કોઈ આવો તો એટલું ધ્યાન રાખજો કે અહીંયા લાકડા રાખી દેશું ને ચૂલો રાખી આપશું અને ચૂલે રસોઈ બનાવવાની રહેશે. હરિદ્વાર આવો તો એટલે અમને શરમાવતા નહીં અને તમારે જાતે બનાવવાનું રહેશે. તો ચોક્કસ આવજો. રહેવા માટે તો તમને મળશે પણ જમવાનું આ રીતના થશે. ચાલો જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક નંબર છે 981719 923. એટલા માટે જ ખાસ અત્યારમાં લાઈવ થઈ કે બહુ બધા ફોન આવ્યા હતા કે બેન અમારે રોકાવા આવવું છે ને આવી રીતના, ના કેવું પડે એટલે તમને અત્યારથી જ જાણ કરી દઉં. ચાલો જય સ્વામિનારાયણ.